જય માતાજી. ઓહો ઓકે ઓકે ચાલો મળીએ. હા હાય ગાઈસ, કેમ છો બધા? મસ્ત મજામાં હશો? સ્વાગત છે તમારું બધાનું ફરીથી એકવાર આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. મિત્રો, અત્યારે એક સરસ મજાનું રેકોર્ડિંગ હતું, પતી ગયું છે અને ગામડે આવેલા છે અત્યારે અમે લોકો, અને રેકોર્ડિંગ પતાવીને અત્યારે સરસ મજાની એક મુક્ત જીવન રેસિડેન્સી 3 ની એડ કરવા માટે જઈ રહ્યા છે. જો હું ડ્રાઈવર લઈને જ નીકળું છું, ગમે ત્યાં જતો હોઉં છું, છે ને? હા, તો કન્ટિન્યુ રહ્યો, કારણ કે આજે આપણને મળવાના છે યુપી સંતરોડ કોમેડી ટીમ, આખી જ યુપીભાઈ, જેકીભાઈ અને દીપકભાઈ. તો ફૂલ મસ્તી કરવાની છે એડ શૂટ કરતાં કરતાં. તમને આખા બ્લોગમાં મજા આવે તો પાછા કમેન્ટ મૂકી દેજો મસ્ત મજાની એક, બરાબર? અત્યારે એમની ગાડી પાછળ જ આવે છે, જો આ રહી છે, બરાબર? તો ચાલો કન્ટિન્યુ રહો બ્લોગમાં, અને લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. કઈ કેવું છે? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે ચાલો કન્ટિન્યુ. તો ધીરે જ ના ચાલો. જાઓ જાઓ. ધીરે નાચ નાની. હો અવાજ ઘણી જોરમાં જશે ને બાજુ આપણે. વચ્ચે મૂકી દો, બુલેટ પર વાંધો નહીં. આ બદલાવ ને ટીએક્સ ને મસ્ત એટલે ને આવે બાર રૂપિયા કાળિયા હારા દેતો. રેડી તો પારલ બેન, તમે એક જોરદાર ગીત સંભળાવો મને. પાકું સાંભળવું? હા, જોરદાર. ધીરે ધીરે નાચ નાની, ધીરે ધીરે નાચ. ઉભા રહો, ઉભા રહો. તમે કાયમ એમ કહો ધીરે ધીરે નાચ નાની, ધીરે ધીરે નાચ. તે જોર મેં કેમ નહીં નાચતી? એટલે ધીરે ધીરે જ કેમ નાચે? એ તમુને ભાળવા રેલી ને એટલે ધીરે ધીરે નાચતી. ઓહો, તો તેને ધીરે ધીરે જ નાચવા દો. હા. જોરમાં નચાવો નથી. ગાવા ગાવા. ધીરે ધીરે નાચ તું તો ધીરે ધીરે નાચ. મારા યુપી ભાઈ નચાવે તું તો ધીરે ધીરે નાચ. હા. એ મસ્ત જોરદાર. દેખી હમણાં પેલો વાયરલ. અહીંયા એડ જોરો શોરોથી શૂટ કરવાનું ચાલુ છે, કારણ કે પેલી બાજુથી લાઇટ નહોતું મળતું એટલે આ બાજુનું ફેરી દીધું છે. જુઓ, હવે યુપીભાઈ ને ભુવાજી, નીત ને રોકસ્ટાર, જેકીભાઈ, દીપકભાઈ બધા ધૂમ મચાવવાના છે અહીંયા. જુઓ, વાહ વાહ, તમારો ડાન્સ. મિતને બી નચાવો. એક ડાયલોગ યાદ આવી ગયો. હા, વાત મારા પર આવી હમ, તો જવા દઈશ, હા. પણ વાત મારા કલેજા ઉપર આવી ને તો હું કોઈનો સગો નહીં. મોન્ડલ બોલે અમારી. રેડી? હા, બોલો એમ લે. હા, બસ. થોડા થોડા આવવાનો હતો તો માતાજી આગવાની માતી બહતવાયા તારા કીધું મરદ કાકા કાકા કેરા ટુકડા તો મિત્રો, તમે કાચના ટુકડાથી કોહિનૂર બની જાઓ અને પ્લોટ હાથે ગાડી ફ્રીમાં લઈ જાઓ. એવી રીતે તો દોસ્તો, આપણું મુક્ત જીવન રેસિડેન્સી 3 આ દિવાળીથી દેવ દિવાળીથી લઈને આવી રહ્યું છે પ્લોટના બુકિંગ પર દસ્તાવેજ ફ્રી. આ ઓફરનો ભરપૂર લાભ ઉઠાવો અને પ્લોટનું બુકિંગ કરાવો. અને હાથે તમને ગાડી ફ્રીમાં કેવી રીતે મળશે? મિત્રો, તમે પ્લોટ બુકિંગ કરાવશો એટલે તમને લકી ડ્રોની કૂપન આપવામાં આવશે, જે ડ્રો થવાનો છે ડિસેમ્બર મહિનામાં, લાસ્ટ આવતા મહિનામાં. તો એમાં તમારે લકી વિનર બન્યા તો તમારે પણ લાગી શકે છે. મારું બે એમને બુલેટ પણ લાગી શકે છે. ઓકે, ફરી
અને મિત્રો ગાડી ફ્રીમાં કેવી રીતે એ હતી યાર. અને મિત્રો જેમ કીધું ને તમને પ્લોટ લોન ગાડી ફ્રી એ કેવી એમ રીતે જઈશું. લકી ડ્રોના વિનર બન્યા. તમે પ્લોટ લેશો તો કેટલું આપવામાં આવશે એમ? કરી દીધું. કરી લેલો હેડો. ના, એ તો ખરી. ગીત વાળું મસ્ત લાગે. ઓકે કમ્પ્લીટ આવ્યું. અને મિત્રો ગાડી ફ્રી કેવી રીતે? જો તમે પ્લોટનું બુકિંગ કરાવો તો હાથે લકી ડ્રોની કૂપન આપવામાં આવશે, જેમાં તમે વિનર બન્યા તો તમારે શિફ્ટ પણ લાગી શકે છે. સારું બેન, આ બુલેટ પણ અમને લાગી શકે છે. આ નહીં લાગે તો આ તો લાગશે સ્પ્લેન્ડર. અને એ નહીં લાગે તો તમારે એક્ટિવા પણ લાગી શકે છે. તો આવો બુકિંગ કરાવો. મુક્ત જીવન રેસિડેન્સી ફ્રી બુકિંગ ફ્રી ના બુકિંગ ફ્રી. દસ્તાવેજ ફ્રી મુક્ત જીવન રેસિડેન્સી Free. ફ્રી. તો આવો, અમે તો એક પ્લોટ લઈ અને કૂપન લીધી. તમે પણ લો અને મજા કરો. આ ગાડી બહાર નાખશો એમ તમે મારે લાગશે એમ કીધું. તો મિત્રો આવો મુક્ત જીવન રેસિડેન્સીમાં પેલું કહેવાનું છે. તો મિત્રો આવો દસ્તાવેજ ફ્રી. હા, એ હું બોલું છું મિત્રો. તો મિત્રો આવો મુક્ત જીવન રેસિડેન્સી ફ્રી, દસ્તાવેજ ફ્રી. અમે તો લીધું, તમે પણ લો અને ટિકિટ મેળવો. મને લાગે ગાડી પણ મારે લાગતા. ના 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 મારે લાગે. હા તો હું અહીં લાગશે. હે? કંઈક તો લાગશે. હા લાગશે. પાછું સોના ચાંદી પણ છે. લાગશે. તો તમે આવો અને મુક્ત જીવન રેસિડેન્સી મને કહેવાનું ખરું. મિત્રો તમે પણ આવો મુક્ત જીવન રેસિડેન્સી ફ્રી, દસ્તાવેજ દેવ દિવાળી, દિવાળીથી દેવ દિવાળી સુધી ફ્રી. એવું હું બોલું. હા પછી લો બુકિંગ કરાવો અને મુક્ત જીવન રેસિડેન્સી ફ્રી. આ દિવાળીથી દેવ દિવાળી સુધી પ્લોટના બુકિંગ પર દસ્તાવેજ ફ્રી. ઓફરનો ભરપૂર લાભ ઉઠાવો. અમે તો પ્લોટ લઈ અને લકી ડ્રોનો એ લઈ લીધી ટિકિટો. તમે આવો અને તમે ટિકિટ લો. શું મજા આવે? બેન મેં તો દિવાળી નિમિત્તે જે ઓફર ચાલતી મુક્ત જીવન રેસિડેન્સી ફ્રીમાં એમાં પ્લોટ તો બુકિંગ કરાવી દીધો અને મને લકી ડ્રોની કૂપન પણ મળી છે. પણ આ લકી ડ્રો વિનર થશે કોણ અને કઈ તારીખ કી? અરે મારા ભાઈ લકી ડ્રો પણ મને એ જ નહીં ખબર કે આ લકી તારીખ કઈ છે. કે શિફ્ટ કોને મળશે ને ગાડીઓ કોને મળશે હા. મને ખબર છે. સોનું કોને મળશે ને ચાંદી કોને મળશે એવું બી લેજો. હે? સોનું કોને મળશે ને ચાંદી કોને મળશે. મળશે ને પેલું વિનર જાહેર કરશે ને એટલે તો મને ખબર. હે? એટલે ટિકિટ તમે હદી લીધેલી છે? ઓ તમે તો કીધું નહીં. તો મારા કાકે હદી લીધેલી છે. તો મિત્રો તમે બાકી હોય તો આજે તમે લઈ લીજો. હા પછી તો મિત્રો તમે પણ બાકી હોય તો હજુ બુકિંગ ચાલુ છે અને કદાચ તમારે પણ લાગી શકે. સોનું ચાંદી ઘણું બધું છે પ્રોમાં. સ્વિફ્ટ છે, બુલેટ છે, સ્પ્લેન્ડર કાર છે, સ્પ્લેન્ડર બાઇક છે અને સ્પ્લેન્ડર કાર. સોનું છે, ચાંદી છે, ઘણું ફ્રીજ બધું છે. છે. ફ્રીજ બી છે ને? કેશ પૈસા છે. ના ના કેસ નહીં મળે. કંઈક સારી શિફ્ટ છે. અરે પારોલબેન, આ દિવાળી નિમિત્તે જોરદાર ઓફર ચાલતી મુક્ત જીવન રેસિડેન્સી ફ્રીમાં પ્લોટની. એમાં મેં એક પ્લોટ લીધેલો છે અને એમાં મને લકી ડ્રોની કૂપન આલેલી. પણ મને તો ખબર જ નથી કે વિનર જાહેર ક્યારે થશે. અરે તમને ખબર નથી ના આ લકી ડ્રો ની તારીખ બી લેવાઈ ગઈ છે. એવું 28 ડિસેમ્બરે લકી ડ્રો રાખવામાં આવ્યો છે. આવતા મહિને હા, એની આવતા ટિકિટ તો મને આલી જ છે. એટલે મેં પ્લોટ લીધેલો અને હાથે મને આલી ટિકિટ. હે હા. તમે બી લઈ લીધી ટિકિટ? એટલે તમે લીધેલી છે? ના મેં તો નહીં લીધી. એટલે પ્લોટ લીધેલો છે હા, અને plot ટિકિટ. લીધેલો છે. હા પણ પ્લોટ લેતો જ ટિકિટ મળે. હા 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 પણ બરાબર. મને શું લાગે ખબર, મારું કિસ્મત જોર કરશે ને મારે તો શિફ્ટ લાગશે. સ્વિફ્ટ છે, એટલા કેટલા બધા ઇનામો છે બધા લકી ડ્રોમાં. સ્વિફ્ટ છે, બુલેટ ગાડી છે, સ્પ્લેન્ડર બાઇક છે, એક્ટિવા છે, સોનું ચાંદી ફ્રીજ જેવા ઘણા બધા ઇનામો રાખેલા છે. હા ત્યારે તો મારા કાકા હતી પાછી જ એ લીધેલી છે. હું જમીન એટલે પ્લોટ એમને ટિકિટ મળેલી છે. ત્યારથી એમને હોનું લાગે ત્યારે મારી ગાડી ને એમને હોનું. અરે વાહ તો તમે- મજા પડી જવાની હો. તમે હજી કોકને લઈ આલો? ના પણ અત્યારે પણ મુક્ત જીવન રેસિડેન્સી ફ્રીમાં હજી આ દિવાળીની ઓફર ચાલે છે. તમને ખબર છે? ના એ તો નથી ખબર. ત્યારે હું મારા મોમાન હદી એક પ્લોટ લીવડતું એટલે જો. એમને હદી ટિકિટ મળી જાય. આ દિવાળી પર આ દિવાળીથી દેવ દિવાળી સુધી હા એક બમ્પર ઓફર મુક્ત જીવન રેસિડેન્સી ફ્રી લઈને આવ્યું છે. પ્લોટ બુકિંગ કરવા પર દસ્તાવેજ ફ્રી કરી આપે છે. વાહ વાહ. ત્યારે તો મારા મોમાન, માર ફોઈન, માર માસી આ બધા લેવડતું નહીં. હા, એટલે અમારે બધાને. શિફ્ટ પણ લાગી જાય, કદાચ બુલેટ પણ લાગી જાય એટલે બધું અમારે જ લાગે. હા. ના તમારે કંઈક લાગશે. તો મિત્રો તમે આવો મુક્ત જીવન રેસિડેન્સી 3 માં લાભ લો. દિવાળી ઓફર ચાલે છે અને લકી ડ્રોની કૂપન ફ્રીમાં મેળવો. બાકી અમારે તો લાગવાનું જ છે. મારે લાગશે? હા લાગશે નહીં લાગશે. લાગે તો રોણાદેવની બાધા
કાપી નાખ. લો પાણી પી લો. તો લાંબુ થઈ ગયું નહીં ના તો મસ્ત પણ મસ્ત. ગાઈસ અહીંયા છે ને મુક્ત જીવન રેસિડેન્સીનું સરસ મજાનું પ્રમોશન ચાલી રહ્યું છે અહીંયા આપણા યુપી ભાઈ જો વાહ જો બધા મોટા ને મોટા ક્રિએટરો આવ્યા છે હા અમારા ભાઈને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરીને બેલ દબાવવાનો એટલે આ વિડીયો અહીંયા કઈ કઈ ફરે ને પહેલી તમને ખબર પડે. ઓહો પ્લોટ લેવા આવ્યા. જો ચાલે કઈ બરોડા છે આ જયદીપભાઈએ મોગા મેનુ મોંઘા મેનુ છે પણ હસ્તામાં અમને આ દીધું છે એટલે આજે ને આજે ઓનો સોદો થઈ ગયો. પ્લોટ વેચાય નહીં વેચાય આ વેચાઈ ગયો. ગાડીઓ આપવાની છે ફ્રીમાં યુપી ભાઈની ગાડી આપવાની છે આનો ભાવ શું? હા માર્કેટ में 6.5 પણ આપણે 6 में છોડ દેવાની. ઓકે આના બે હલવા કે પણ 1.5 में હાલ દેવાની. પેલી બાજુવાળી એ તો બે ગ્રાહકને પૂછવા પડે. આ વાળી એ તો જો આરખી પેન્ડિંગ વાંધો નહીં ચાલો શું કરવાનું છે સાંભળો કોણી મંગાવો ને થાય. કોણી માંગે. નામ છે એનાનું બસ ખરેખર કે વસ્તુ તો મેં શું નામ પાડ્યું હનુમાન કેટલું મસ્ત નામ છે દિવાળીની દિવાળીના દિવસે મારો ખૂબ દેવ પડશે એટલે કે 4 પેડા બનાવી 4 અલગ કલર અને 4 વિડિયો બરોબર હા બમ બમ ચાલો હેડો એક વિડિયો બધો ભેગો થઈને બનાવી ઓકે ભાઈ ટૂંકમાં મુક્ત જીવન રેસિડેન્સી 3 ને બરાબર આજનું બુકિંગ ચાલુ છે લઈ જાઓ અને 12મા ડિસેમ્બરમાં ડ્રો છે આ ગાડીઓ તમારે લાગી છે લોન કરી આપવામાં 28 ડિસેમ્બર ડ્રો તારીખ જો તો તમે મને સમજાવો કે હું તમને હા તમારે એવું કહેવાનું ફ્રી લાયા જોરદાર ગાડીઓ લાવ્યા પ્લોટ તો તમને મળશે અને પ્લોટ में ઘર બનાવો દુકાન બનાવો ગાડીઓ થંગત ફ્રી એક હો તમને બરકત આવો સમજાવો કેમ કરતી આપણને આવડશે નહીં આપણે જ રાજા જો એમને તો ખબર પડતી નથી આના વિશે અમે જ્યારે દિયા બનાયા હતા કાજ કે રાત ટકા એ કોઈ મેરે બના દોસ્તો નવા કેમેરામેન આવી ગયા છે જો તો જોરદાર ફિલ્મનું શૂટિંગ કરતેલા પણ હમણાં બજેટ ઓછું છે એટલે રીલ કરી દઈએ બજેટ રીલનું આવે પછી ફિલ્મ કરશું પેલા બે એક્ટરો જાય છે જો એ બાજુ એ જેકી એ બધું પછી પહેલા જેકી ઉભા રહે ખડી મેરીને આવી ગયો ખાલી રાખશે ઓડિયન્સ ભેગું થઈ ગયું છે જુઓ દુકાનમાંથી બધા જોવે છે આ લોકો રસ્તામાં જતા ઊભા રહી ગયા છે બધા અલા આ બધું રસ્તામાં કેમ મૂક્યું છે એવું કહેજો આ આવીને ઊભો રહીને ફૂલ મહેનત ચાલી રહી છે જુઓ અહીંયા બસ અલ્યા જેકી હા આ હું છે ફ્રી માં છે હું કશું એ તારે નહીં કહેવાનું તને થોડી ખબર છે હા અલ્યા સેલ મેને હું કીધું કેમ બધું આવી ગયા અહીંયા મારા ભાઈ તને ખબર નથી હું અહીં લેવા આવ્યો કેમ હું લેવા આવ્યો આ બધી ગાડીઓ લેવા એટલા સેકન્ડ જોઈને છે એમ નથી પ્લોટ મળે છે પ્લોટ લેવાનો છે એક પ્લોટ લઈશ ને હું હા એક પ્લોટ ને હાંગા મને ટિકિટ આવશે ઇનામની હે હા એમાં મને સ્વિફ્ટ લાગે બુલેટ બી લાગે અને પેલી બાઇક પણ લાગી શકે અને એક્ટિવા પણ એવું છે અહીં મને કઈ ખબર નહીં પડી પાછો એકવાર સાઈડ માં જઈને સમજાવ એટલે મારા ભાઈને હું તને હા, સમજાવું બોલ. કે અહીં કેવું છે હા આ પાછળ તને શું દેખાય છે? મુક્ત જીવન રેસિડેન્સી 3 હા આમાં છે ને એક પ્લોટ લે ને હા અહીં કેવું છે બમ્પર ઇનામ ચાલે હા એમાં ટિકિટ આપણે નહીં મળે ટિકિટ લેવાની હા ટિકિટ
લેવાની એમાં ટિકિટ લેવાની નહીં, ટિકિટ ફ્રી માં આવે યાર. એ જ ને હાલે એમ તો કીધું લેવાની એમ કે છે તું. લકી ડ્રો ની ટિકિટ ફ્રી માં મળે એમ. જીપ બુલેટ એક્ટિવા બાઇક ગોંડું ચાંદી હે? ઘણું બધું છે એટલું બધું હા એટલું બધું ઇનામ મળે એવું બુકિંગ હા, પર હા બુકિંગ ઉપર એટલે ફટાફટ બુક કરાવવાનું Book કરાય? દોડતો દોડતો હું લેવા આવજો લોટ બુક કરાવવા એવું હા મારે 2-3 કરી નાખ. હું વાત કરું હા હું બી ટિકિટ લઉં ને ગાડી જીતું. હા બુલેટ લઉં નહીં તો શિફ્ટ. શીખ તો હું લેવાનો છું મારા ભાઈ ભાઈ ટિકિટ માં ઊંચા અવાજે નથી બોલા. હા અને લો નથી લાગી શકે પણ પછી એમ કે હા એમ દસ્તાવેજ તો તમને ફ્રીમાં થશે, હાથે લકી ડ્રોની કૂપન મળશે લોટ બુકિંગ સાથે, અને એ વિનર થવાની તારીખ આવી ગઈ છે, ડ્રોની તારીખ આવી ગઈ છે. ફરી એકવાર લઈ લો તમને પેલું આ મળવા. મિત્રો તમે બુકિંગ કરાવો. ચલો તારીખ પારુલબેન કલાકાર તો હું બની જાઉં ને ભૂકા ભૂકા કાઢી નાખું ને એમ ગાઈ નાખું એમ હા સાચું સાચું માર ભાઈ હા તમે કલાકાર બનવાનું રહેવા દો, પેલા આ કલાનું કંઈક કરો. પારુલબેન હવે નહીં ચાલે એ નહીં ચાલે, એ પેટ ખાલી અંદર જતું રહ્યું પછી ગાશો ને તે એમ હવા નીકળશે. એ બી છે પેલા જીમ જોઈન કરો. હા તો આનું રફા દફા કંઈક કરી દઉં અને હા. પછી તો હું પણ રોકસ્ટાર હા. જેકી રોકસ્ટાર પારુલ હા, રોકસ્ટાર ચાલો તો જેકી રફા દફા રોકસ્ટાર કરી દો, જીમ જોઈન કરો. હા તો ગાઈસ વાગી ગયા છે સાંજના 4:30 અને અમે લોકો હેડબેડ બધું પતાવીને નીકળી ગયા છે અત્યારે અમારા મામાના ઘરે જવા માટે, કારણ કે અત્યારે ભાઈ તહેવાર ચાલે છે દિવાળીનો. તો દિવાળીની બધાને હાર્દિક હાર્દિક શુભકામના. બેસતું વર્ષ આવશે, ગામડે આવ્યા છે, મસ્ત મસ્ત વ્લોગ પણ આવશે, મસ્ત મસ્ત રીલ્સ પણ આવશે. તો એક્ટિવ રહેજો તમે. જયદીપ રાઠવા વ્લોગ્સ જઈને સબસ્ક્રાઈબ કરી લો, ફોલો કરી લો. બાયો આપણે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની બંને આઈડીની લિંક આપી છે, અને અમને પણ ફોલો કરી લેજો, અને એમને જે ફોલો કરતા હોય એ મને પણ કરી લેજો, કારણ કે હું બહુ જ નાનો ક્રિએટર છું અને ગરીબ ઘરનો છોકરો છું. તો તમે લોકો સપોર્ટ કરશો તો કંઈક કરીએ મસ્ત, બરાબર. કંઈક નવું હવે વિચારીએ છે, બરાબર. અત્યારે મારા મામાના ઘરે જવાનું છે ઢેબરા ખાવા માટે, કારણ કે અહીંયા ઘરે આવે એટલે આમથી આમ ફરવાનું ચાલતું જ હોય છે, બરાબર. મસ્ત મસ્ત મજાનું અહીં ખાવા જવાનું, તહીં ખાવા જવાનું, કારણ કે ભાઈ તહેવાર હોય એટલે બધાના ઘરે સરસ સરસ મજાની વાનગી બનતી હોય, અને આપણા ઘરે બી બને એટલે પાછા આપણે બોલાવીએ ને એ લોકો બોલાવે એટલે આપણે જવું પડે. ચાલો, અને અત્યારે ઘરે ચાલો. જય માતાજી. અમે તમારા ફેન છીએ, અહીં એટલું આગળ મેલજો. ઓહો, ઓકે ઓકે, ચાલો મળીએ. હા ફોન કરું બોક્સ. હા ભાઈને એમ નીકળી ગયા છે ઘરે જવા માટે, મળી ગયા પાછા રસ્તામાં જ આગળ પાછળ જ આવતા હતા. અને અમે લોકો બી જઈએ ને વ્લોગને બી અહીંયા આપણે કરીએ છીએ ધ એન્ડ, કારણ કે આજે થોડોક વ્લોગ વહેલો પૂરો કરી દઈએ, કારણ કે મજા પેલી જે તમને આગળ ક્લિપો છે ને એમાં જ જોવામાં આવશે. હા યસ. અને બધાને દિવાળીની હાર્દિક હાર્દિક શુભકામનાએ, ને બેસતું વર્ષ આવે છે તો નવા વર્ષની બી ઢેર સારી શુભકામનાએ. મસ્ત રહે તમારું નવું વર્ષ એવી માતાજીને પ્રાર્થના કરીએ, ભગવાન શ્રી મહાકાલને પ્રાર્થના કરીએ. મોજ કરો. ચાલો નેક્સ્ટ વ્લોગની રાહ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને સબસ્ક્રાઇબ કરશો એટલે જેવો નવો વિડીયો આવશે ને એટલો તમારા જોડે હું મોકલીશ પહેલો. આ મારી 100%ની ગેરંટી. ચાલો મામાના ઘરે આ રહ્યું અમારા મામાનું ઘર, જો પરોલી. પીરોલી. હા, આ છે રસ્તો અહીંયાનો, થોડો ક્લાસિક રસ્તો છે. હા, રસ્તા હે છોટા હે और आजू बाजू ये डालियां है. હા. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, અને જય હિન્દ જય ભારત.